નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબ સેવા નિવૃત્ત થતા તેઓના શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબ તારીખ 31 જાન્યુઆરી 2024ના રોજ સેવા નિવૃત્ત થયા છે। તેઓ એક માનવતાવાદી, કર્તવ્યનિષ્ઠ, પ્રામાણિક અને મિલનસાર સ્વભાવ ધરાવતા પોલીસ અધિકારી છે। તેથી તેમના શુભેચ્છા સમારંભનું આયોજન તારીખ 1 ફેબ્રુઆરી 2024ના રોજ સુરતના માનનીય મેયર દક્ષેશભાઈ માવાણીની અધ્યક્ષતામાં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કિટવાલા, પૂર્વ માજી મેયર કદીરભાઈ પીરઝાદા, પદ્મશ્રી એવોર્ડ ધરાવતા યઝદીભાઈ કરંજિયા, પરમ પૂજ્ય સ્વામી શ્રી અંબરીસા નંદજી મહારાજ તેમજ તાજિયા કમિટીના પ્રમુખ અસદભાઈ કલ્યાણી તેમજ સાધુ સંતો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભારત સેવ શ્રમ સંઘ ગુરુકુળ વિદ્યાપીઠ અંગ્રેજી માધ્યમ, સુમુલ ડેરી રોડ, સુરતના સાંસ્કૃતિક હોલમાં આ આયોજન કરવામાં આવ્યું હતું। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दम्। मंच पर विराजमान सूरत शहरना प्रथम नागरिक मेयर श्री દક્ષેશભાઈ, આજે આ કાર્યક્રમ જેમના માટે યોજવામાં આવ્યો છે, સુરત શહેરના હમણાં જ ગઈકાલે જેમને નિવૃત્ત થયા, સેવા નિવૃત્ત થયા એવા અમારા સૌના હૃદયના ખૂબ પ્યારા એવા શ્રી અજયકુમાર તોમરજી, અમારા ખૂબ પ્રિય એવા પદ્મશ્રી યઝદીભાઈ, અમારા પરમ સ્નેહી, અને અમારે તો ઘણીવાર તો હું એમ કહું છું કે અમારું બે શરીર બે છે પરંતુ આત્મા એક છે એવા અમારા કદીરભાઈ પીરઝાદા, અમારા સંતશ્રીઓ સ્વામી વિશ્વેશ્વરાનંદજી, એવા અમારા સૌના હૃદયના ખૂબ પ્યારા એવા શ્રી અજયકુમાર તોમરજી, અમારા ખૂબ પ્રિય એવા પદ્મશ્રી યઝદીભાઈ, અમારા પરમ સ્નેહી, અને અમારે તો ઘણીવાર તો હું એમ કહું છું કે અમારું બે શરીર બે છે પરંતુ આત્મા એક છે એવા અમારા કદીરભાઈ પીરઝાદા, मारफतिया कॉर्पोरेटर श्री सभी आत्माओं को मन मोटू है, ये तो झोपड़ी कुटिया पर मन मोटू है। तो પછી આ વખતે 30 તારીખે વસંત સમારંભના દિવસે પણ એમનું આવવાનું એવું હતું, પણ કોઈ અર્જન્ટ આપ શ્રીને માટે અંતરમાં ખૂબ લાગણી અને સન્માન અને આદર ભાવ ધરાવે છે। મિત્રો, एक ये है ना, एक पेलो संत वाणी है, जब तू आयो जगत में तुम हसे जग रोय, बराबर। हैप्पी बर्थडे टू यू, आप खूब खूब लांबू जियो અને બધાનો આશીર્વાદ આપણે લાગે અને આપ સમાજ માટે, દેશ માટે ખૂબ સારા કામ કરતા રહો એવી અમારી જન્મદિવસને ખૂબ ખૂબ શુભેચ્છા। धूम्रकेतु गणाध्यक्ष बालचंद्र गजानन।
ભારત સેવાશ્રમ સંઘ તેમજ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ સંયુક્ત ક્રમે આયોજિત આજના જેને પોતાના કામ વડે આપણું દિલ જીતી લીધું છે એવા અજયભાઈ તોમર સાહેબના સન્માન સમારોહમાં ઉપસ્થિત પૂજ્ય સ્વામી અમરીશાનંદજી, સંત શ્રી વિશ્વેશ્વરાનંદજી, સંત શ્રી સીતારામ બાપુ, પૂજ્ય સંત કથાકાર શ્રી અભય મહારાજ, પદ્મશ્રી યશદીભાઈ કરંજિયા, પૂર્વ મેયર કદીરભાઈ પીરઝાદા, શ્રી રોહિતભાઈ મારફતિયા, કોર્પોરેટર જયશ્રીબેન વરિયા, પૂર્વ કોર્પોરેટર ગણેશ સમિતિના અનિલભાઈ બિસ્કીટવા અને તમામ ભાઈઓ અને બહેનો, મને ગઈકાલથી સાહેબ ઘણા ફોન આવે છે કે હર્ષભાઈને અમે બે કારકિર્દી સાથે શરૂ કરી છે કે અજયભાઈ તોમરનો એક્શન ન થઈ શકે. ઘણા ફોન કાલે આવ્યા કારણ કે મારા અને હર્ષભાઈ અમે એક કારમાં કારકિર્દી શરૂ કરી હતી 2009માં. એટલે અજયભાઈ તોમરે સુરતના દિલ તો જીતી લીધા, પણ આપણે કંઈ પ્રશ્નો હોય ને પોલીસનો દરવાજો જ્યારે ખખડાવો ને ત્યારે આપણે ડર હતો. એ ડર આ 3.5 વર્ષમાં અજયભાઈ કાઢી નાખ્યો છે. તમે સુરક્ષાની વાત કરો, સાયબર ક્રાઇમના અભિયાનની વાત કરો, થેલેસિયામના બાળકો એનું બ્લડ એ એકઠું પોલીસ દ્વારા થાય, એના કેમ્પો થાય. આ ખૂબ જ ગર્વની વાત છે. આપને સેલ્યુટ મારવા થાય એવા કાર્યો કર્યા છે અજયભાઈ. મેં એક વીક પહેલાં જ 2-3 દિવસ પહેલાં જ અજયભાઈ મિસિસ અજયભાઈ મારી સાથે ફ્લાઇટમાં હતા 3-4 દિવસ પહેલાં જ. ત્યારે મેં કીધું કે સાહેબ તો રિટાયર્ડ થાય છે, પણ અમારી એક ઈચ્છા છે કે તમે સુરતનો તમારો રેસિડેન્ટ બનાવો તમારું નવી જિંદગી માટે. તો એણે એમ કીધું કે 2 વર્ષ બાકી છે, જેવી હરીની ઈચ્છા. અમે એક જ સીટ પર હતા અને મેં વાત કરી, મેં કીધું પછીની પણ સેવા સુરતને મળે. કારણ કે જે પોલીસ સ્ટેશનની વાત નહીં પણ ક્રાઇમની વાત કરું તો સુરતને 0 ક્રાઇમ કરી દીધું છે. એક નાનો માણસ હોય, કમિશનરને મળવું હોય ઇઝી અવેલેબલ. પહેલાં તો એક પીઆઈને મળવા જવું પડતું ને આપણે ડર લાગતું. એ વિસ્તારમાં એ પીઆઈની સાથે રાખીને એના લોક સંવાદ કરે. આ કાર્યક્રમની જાગૃતતા આવી અને પોલીસ અને લોકોનું જે અંતર હતું ને એ અજયભાઈએ ઘટાડી દીધું. એક દાખલો બેઠાડ્યો છે આપણા સૌ માટે કે પોલીસની વાતે ચાલો કમિશનરભાઈ જવું છે, જો તમે સાચા હશો તો હું તમારો છું, જો તમારે ખોટા હશો તો તમારું નહીં. એ સૂત્ર સાથે ચાલ્યા છે કે તમારું સાચું કામ હશે તો હું તમારી સાથે છું, તમે ખોટા હશો તો હું મૂકીશ પણ નહીં. મારા બ્રધરનું મર્ડર થઈ ગયું હતું. એની જ્યારે ચાર્જશીટ બનાવવાનો એનો સમય, એનો કેસ ચાલવાનો સમય, અજયભાઈ તોમર આવ્યા તો બાળકીનું બળાત્કાર હોય 9 દિવસમાં ચાર્જશીટ. આપણે ઘરે દિવાળી મનાવતા હતા, અજયભાઈ તોમરની ટીમ સચિનની અંદર રાત દિવસ ત્યાં સૂઈને 9 દિવસમાં ચાર્જશીટ બનાવી. ઇતિહાસમાં આ દાખલો બેઠાડ્યો છે. અજયભાઈ આવ્યા એવા ઘણા કેસમાં ફાંસી મળી છે, જેણે બળાત્કાર કર્યો છે, જેણે લોકોના ખૂન કર્યા છે. આ બધા કેસા છેલ્લા 3.5 વર્ષમાં જોઈએ. આપણે એમ થાય કે 9 દિવસમાં ચાર્જશીટ કહ્યું કે આપણું ઘરે આપણે પરિવાર દિવાળીનો સમય હતો સાહેબ, ને આ સ્પીચ રાજ્યના ગૃહમંત્રી એની બધી સ્પીચમાં બોલે છે કે અમારા પોલીસ સ્ટાફ જ્યારે તમે દિવાળી મનાવતા હોય ને જ્યારે ચાર્જશીટ બનાવતા હોય. એટલે એને જે કામ અજયભાઈ જે કામ કર્યું છે ને, ફિલ્ડમાં કામ કર્યું છે, આપને સ્પર્શી જાય છે કે અજયભાઈ તમારી જેવા અફસર અમને મળ્યા છે ને. ગઈકાલે આખું સુરત રોતું હતું, અમે જોયું છે સાહેબ. આ પ્યાર છે. આપણા ઇતિહાસમાં ઘણા અધિકારીઓ આવી અને ગયા, આપણે ભૂલી ગયા છે. અજયભાઈ માટે આખું સુરત જાગૃત છે કે કેમ એને એક્સટેન્શન મળી શકે, એવી કંઈ ફોર્મ્યુલા હશે એવું લોકો અત્યારે વિચારી રહ્યા છે કે બીજા કમિશનરનો ચાર્જ કોઈને આપ્યો છે. લોકો સુરત આ વિચારે કે સાહેબને એક્સટેન્શન આપશે, પણ એવું કંઈ નિયમ છે નહીં. અજયભાઈ, હું તમને હૃદયપૂર્વક આખી સુરતની 85 લાખની વસ્તી તરફથી હું તમને સેલ્યુટ મારું છું કે તમે જે કામગીરી કરી તે તમારા કામથી અમે આજીવન તમને યાદ કરશું. અસ્તુ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. પછી આપના પરિચય સાથે કયો કાર્યક્રમ યોજાતો, શું કહેશો અને સાહેબ વિશે કહો. મારું નામ સ્વામી અંબરીશાનંદજી, ભારત સેવાશ્રમ સંઘ સુરત શાખાના હું અધ્યક્ષ છું અને ભારત સેવાશ્રમ સંઘનો હું જોઈન્ટ સેક્રેટરી છું. સાથે સાથે ગણેશ ઉત્સવ સમિતિ, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના હું સ્થાપક પણ છું અને અધ્યક્ષ પણ છું. અમારી સાથે આજે જે કાર્યક્રમ થયો, સુરત શહેરના નિવૃત્ત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરજીનો અમે એક સન્માન સમારંભ, સત્કાર સમારંભ યોજ્યું. મિત્રો, આપ સૌને ખબર હશે જ
કે તોમર સાહેબ 3.5 વર્ષથી પણ વધારે થોડોક સમય સુરત શહેરમાં રહ્યા પોલીસ કમિશનર તરીકે, પણ એમના સમય દરમિયાન બીજા બધા પોલીસ કમિશનર કરતાં એમનું કાર્યપ્રણાલી અને સુરતના નગરજનો સાથે અને જે બધા સંસ્થાઓ છે એ સંસ્થાઓ સાથે એમની જે આત્મીય ભાવ, હમણાં પણ એ કાર્યક્રમમાં કહ્યું કે હું હંમેશા નગરજનો સાથે મારી જે કોઈ પદ છે, એનું અહમ છે, આ છે તે છે, હું એને સાઈડ પર મૂકીને હું એક નગરજનોની સાથે એક પોલીસ ઓફિસર તરીકે નહીં પણ એક મિત્ર તરીકે હંમેશા વાત કરી છે. અને તેથી આજે સુરત શહેરના નગરજનો તરફથી મને જે સન્માન મળી રહ્યું છે એ એના કારણે છે. ખરેખર તેઓ અનેક સદ્ગુણોના આધાર છે, આકર છે એટલે કે ખાણ છે. તો તેઓ એક ઉત્તમ વહીવટકર્તા તો છે જ, પણ સાથે સાથે એક માનવતાવાદી ઓફિસર છે. અને તેથી સુરત શહેરમાં જે કંઈક છોકરીઓ ઉપર બલાત્કારો થયું છે એ તુરંત અઠવાડિયાની અંદર એની ચાર્જશીટ એ કરીને 1 મહિનાની અંદર એનું જજમેન્ટ પણ એને લાવી દીધી છે અને એ લોકોને કઠોર દંડ પણ થયું છે. સાથે સાથે જે વાત થઈ કે થેલિસેમિયા જે બાળકોને છે તો એને માટે રક્તદાન શિબિર યોજીને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રક્તદાન શિબિર યોજીને સુરત શહેરમાં જે બધા બાળકો છે થેલિસેમિયા જે ગ્રસ્ત જે બાળકો છે એમને માટે ખૂબ મદદરૂપ થયા છે. અને એમના સમય દરમિયાન સુરત શહેરનું ક્રાઇમ રેટ સૌથી ઓછું લગભગ 99.9 એટલું બધું એને નીચે લઈ ગયા છે. અને દરેક જે સુરત શહેરમાં જે કંઈક તહેવાર ઉજવાય છે, મેનલી ગણેશ ઉત્સવ અને તાજિયા, આ 2 જુલુસ નીકળે છે. તો આ 2 જુલુસ વખતે અમે હંમેશા એમને જે કંઈક સલાહો સૂચનો આપ્યા છે કે સાહેબ આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આ પ્રશ્ન આમ છે, તો તેઓ સ્વીકાર્યા છે. અને સ્વીકારીને અમારે જે કંઈક એ છે એ પ્રમાણે તેઓ કાર્ય કર્યા છે. તો આ રીતે 3.5 વર્ષો સુધી સુરતના નગરજનોને સાથે રાખીને જે સુંદર કાર્ય કર્યું છે એના અમે થોડુંક ઋણ ચૂકવવા માટે, આભાર વ્યક્ત કરવા માટે ત્યાં ગુરુકુળના કેમ્પસમાં અમે આ કાર્યક્રમ રાખ્યો હતો. અને જેમાં મુખ્યત્વે 3 સંસ્થા, ગુરુકુળ પરિવાર અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને તાજિયા કમિટી, સુરત શહેર શાંતિ કમિટી, તો એમાં મારું નેતૃત્વ અને સાથે સાથે કદીરભાઈનું નેતૃત્વ, તાજિયા કમિટીના અસદ કલ્યાણીજીનું, તો આ બધા જે અમારા એક ગ્રુપ છે, મિત્ર છે, તો એ બધાના સહકારથી આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે એક ભાવભીનું વાતાવરણની અંદર સાહેબને અમે સન્માન આપ્યું, એમને વિદાય સન્માન આપ્યું. એ બદલ પરમાત્માનું એ કરું છું અને ભગવાનને પાસે પ્રાર્થના કરું છું કે તેમના નિવૃત્ત જીવન પણ ખૂબ સારી રીતે બીતે એવી પ્રાર્થના કરું છું. અસ્તુ. નમસ્કાર. જય ભારત. જય. પહેલા તો કમિટીને હૃદયપૂર્વક વંદન કરું છું. તોમર સાહેબનું સત્કાર સમારોહ. તોમર સાહેબ મારી લાઈફમાં ઘણા આઈપીએસ અધિકારીઓ જોયા છે, પણ તોમર સાહેબે જે દિલ પ્રજાના જીત્યા છે, પોલીસ અને લોકો વચ્ચે જે દૂરી હતી એને નજીક કરી નાખી અને લોકોના પ્રેમ જીત્યા છે. કંઈ પણ કાયદાનો ક્રાઇમનો કરીને 0 ક્રાઇમ સુધી લઈ આવ્યા છે અને સુરતીઓના દિલ જીતી લીધા છે. અને સુરતીઓ એના દિલમાં છે, અજયભાઈના દિલમાં સુરતીઓ છું એવું વાતાવરણ 3.5 વર્ષમાં ઊભું રાખ્યું છે. ત્યારે આપણે સત્કાર સમારોહ યોજવાનું થાય. આપણે દુઃખ લાગે કે સારા અધિકારી જ્યારે વિદાય લેતા હોય ત્યારે આજે પૂરું સુરત આજે આવા અધિકારો માટે માનની નજરે જોવે છે. એ જ બહુ મહત્વ બતાવે છે એના કામ. ના, એવું તો પબ્લિકની સુરતીઓની ઈચ્છા છે કે અજયભાઈને એક્સટેન્શન મળ્યું, સુરતીઓની ઈચ્છા છે. મેયર સાહેબે જે વાત કરી છે એમાં હું મારો સુર પુરાવું છું. આજે અહીંયા ગુરુકુલ, હિન્દુ મિલન મંદિર, ગણેશ ઉત્સવ સમિતિ અને શાંતિ સમિતિ બધાના તરફથી કોમી એકતાનો કાર્યક્રમ હતો. આ અમારા માનનીય પોલીસ કમિશનર સાહેબને વિદાય આપવાનો અને તોમર સાહેબને આજે વિદાય આપીએ છીએ આ બધા આગેવાનોની વચ્ચે. અને અમને ખૂબ દુઃખ થાય છે કે એટલા બાઓસ, એટલા સારા, એટલા સંવેદનશીલ વ્યક્તિ સુરતમાંથી નિવૃત્ત થાય છે. એમના આયુષ્ય માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને સુરત શહેરના તમામ
નાગરિકો તરફથી એમને શુભેચ્છા પાઠવી. એક પવિત્ર નામ બોલવું શ્રી કરંજિયા એક શિક્ષક અને કલાકાર. આજે એક પવિત્ર વાતાવરણમાં તોમર સાહેબનું જે સન્માન થઈ રહ્યું તે માટે હું હૃદયપૂર્વક એમને શુભેચ્છા પાઠવું છું. તોમર સાહેબ, તમે જાઓ હોય તો સદા સુખી રહેજો. મેં અગાઉ કહ્યું તેમ કે આ લોક જે આવે છે તે જાય છે, જે ખીલે છે તે કરમાય છે, ઉગે છે તે અસ્ત પામે છે. એ જીવનનો ક્રમ છે. પણ છતાં અમે તમને હૃદયપૂર્વક યાદ કરીશું. અમે તમને કદી પણ ભૂલીશું નહીં, કારણ કે તમે ભૂલાય એવી વ્યક્તિ નથી. ખુદા તમને સુખી રાખે. ભગવાન તમને ખૂબ આનંદમય જીવન, શેષ જીવન બક્ષે એવી મારી હૃદયની પ્રાર્થના છે. મેયર સાહેબે જે વાત કરી છે એમાં હું મારો સુર પુરાવું છું. આજે અહીંયા ગુરુકુલ, હિન્દુ મિલન મંદિર, ગણેશ ઉત્સવ સમિતિ અને શાંતિ સમિતિ બધાના તરફથી કોમી એકતાનો કાર્યક્રમ હતો. અમારા માનનીય પોલીસ કમિશનર સાહેબને વિદાય આપવાનો અને તોમર સાહેબને આજે વિદાય આપીએ છીએ આ બધા આગેવાનોની વચ્ચે. અને અમને ખૂબ દુઃખ થાય છે કે એટલા બાઓસ, એટલા સારા, એટલા સંવેદનશીલ વ્યક્તિ સુરતમાંથી નિવૃત્ત થાય છે. એમના આયુષ્ય માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને સુરત શહેરના તમામ नागरिकों तरफ की हमने शुभेच्छा पाठी। हिंदू मिलन मंदिर में भारत सेवा संघ और सभी संतगण की ओर से, सूरत शांति समिति की ओर से, ताजिया कमेटी की ओर से जो मुझे आज प्रोत्साहक सम्मान दिया गया, उसके लिए मैं सबका बहुत बहुत आभारी हूँ। और मैं सूरत के सभी नागरिकों को बहुत बहुत शुभकामनाएं देता हूँ। सूरत इसी तरह से प्रगति करता रहे, ऊर्जा में रहे, शांत रहे और आनंद में रहे। धन्यवाद। હું વસદી કરંજિયા, એક શિક્ષક અને કલાકાર. આજે એક પવિત્ર વાતાવરણમાં તોમર સાહેબનું જે સન્માન થઈ રહ્યું તે માટે હું હૃદયપૂર્વક એમને શુભેચ્છા પાઠવું છું. તોમર સાહેબ, તમે જાઓ તો સદા સુખી રહેજો. મેં અગાઉ કહ્યું તેમ કે આ લોક જે આવે છે તે જાય છે, જે ખીલે છે તે કરમાય છે, ઉગે છે તે અસ્ત પામે છે. એ જીવનનો ક્રમ છે. પણ છતાં અમે તમને હૃદયપૂર્વક યાદ કરીશું. અમે તમને કદી પણ ભૂલીશું નહીં, કારણ કે તમે ભૂલાય એવી વ્યક્તિ નથી. ખુદા તમને સુખી રાખે. ભગવાન તમને ખૂબ આનંદમય જીવન, શેષ જીવન બક્ષે એવી મારી હૃદયની પ્રાર્થના છે.
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.